ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7ના પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોના ભાગ 2 વિશે અભ્યાસ કરીશું। તો ભાગ 2માં બાળકો આપણે ખડકના વિવિધ પ્રકારો વિશે અભ્યાસ કરીશું। ખડકો અને ખનિજ। પ્રથમ ભાગમાં આપણે જોઈ ગયા કે પૃથ્વીની આંતરિક રચના 3 સ્તરની બનેલી હોય છે। તેમાં જે સૌથી ઉપરનું સ્તર હોય છે તેને ભૂકવચ કહેવામાં આવે છે। આ ભૂકવચ પર ઘણી બધી જગ્યાએ ખડકો આવેલા છે, જેમ કે અહીં કોઈ ખડક હોઈ શકે, અહીંયા પણ ખડક હોઈ શકે અને અહીંયા પણ ખડક હોઈ શકે। તો આ જે ખડકો હોય છે તે જુદા જુદા પ્રકારના વિભિન્ન પ્રકારના હોય છે। હવે તે કઈ રીતે જુદા જુદા પ્રકારના હોય છે? તો બાળકો તેનો આધાર તે ખડકના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયા ઉપર આધાર રાખતા હોય છે। એટલે કે તેના આધારે અલગ અલગ પ્રકારના ખડક હોઈ શકે। હવે ખડકને મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં પ્રથમ પ્રકાર છે અગ્નિકૃત ખડકો, જેને ઇગ્નિશિયસ ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે, જેના ફોટોગ્રાફ્સ તમને અહીં આપવામાં આવેલા છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ ખડકનો બીજો પ્રકાર છે જળકૃત અથવા તો પ્રસ્તર ખડકો, જેના પણ અહીં ફોટોગ્રાફ્સ તમને આપવામાં આવેલા છે। અને ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો, જેના પણ તમે અહીં અલગ અલગ ફોટા જોઈ શકો છો। તો બાળકો આપણે આ ત્રણેય ખડકો વિશે આ ભાગમાં વિસ્તારપૂર્વક અભ્યાસ કરીશું। અગ્નિકૃત ખડકો અથવા તો ઇગ્નિશિયસ ખડકો। હવે નામ સાંભળતાની સાથે જ તમને પ્રશ્ન થશે કે ભાઈ આ ખડકનું નામ અગ્નિકૃત ખડકો કેમ રાખવામાં આવ્યું હશે, બરાબર ને? તો ચાલો આપણે સમજીએ। બાળકો, લેટિન ભાષામાં એક શબ્દ છે ઇગ્નિશિયસ, જેનો અર્થ થાય છે અગ્નિ। તો આ લેટિન ભાષાના શબ્દ ઇગ્નિશિયસ પરથી આ ખડકનું નામ અગ્નિકૃત ખડકો અથવા તો ઇગ્નિશિયસ ખડક રાખવામાં આવ્યું છે। પાછો તમને પ્રશ્ન થશે કે ભાઈ ખડકના નામમાં આ અગ્નિ જેવા શબ્દનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો હશે? તો ચાલો તેને પણ સમજીએ। બાળકો, તમે જ્વાળામુખી તો જોયો હશે। તો જ્યારે જ્વાળામુખી વિસ્ફોટ થાય છે ત્યારે તેમાંથી લાલ ચોળ પ્રવાહી નીકળે છે, જે અર્ધ પ્રવાહી હોય છે, તમે આ ફોટામાં જોઈ શકો છો, જેને આપણે મેગ્મા તરીકે પણ ઓળખીએ છીએ। તો આ મેગ્મા છે તે જ્યારે જ્વાળામુખીમાંથી વિસ્ફોટ થઈ અને બહાર નીકળે છે, ત્યારબાદ તે જમીન પર પથરાઈ જતો હોય છે। હવે જમીન પર પથરાઈ ગયા બાદ તે ધીમે ધીમે ઠંડો થવા લાગે છે અને ઠંડો થઈ જતાં અર્ધ પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે છે અને ઘન સ્વરૂપમાં રૂપાંતર પામતા તે પૃથ્વી ઉપર એક મોટા પોપડા કે એક ખડક સ્વરૂપમાં નિર્માણ પામે છે, જેને આપણે અગ્નિકૃત ખડકો કહીએ છીએ। તો હવે તમને સમજાઈ ગયું હશે કે આ ખડકનું નામ આપણે અગ્નિકૃત ખડકો કેમ કહીએ છીએ। બાળકો, અગ્નિકૃત ખડકના પણ 2 પ્રકાર છે, જેમાં પ્રથમ જે પ્રકાર છે તેને આંતરિક અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે અને જે બીજો પ્રકાર છે તેને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે। તો ચાલો આપણે આ બંને ખડકના પ્રકાર વિશે ઊંડાણપૂર્વક સમજીએ। આંતરિક અગ્નિકૃત ખડક અને બાહ્ય અગ્નિકૃત ખડકને આપણે તફાવત સ્વરૂપે ભણીશું, જેથી તમે ખૂબ જ સરળતાથી સમજી શકો। આંતરિક અગ્નિકૃત ખડકમાં જમીનની નીચે રહેલો લાવા અથવા તો મેગ્મા જ્વાળામુખી વિસ્ફોટ દ્વારા બહાર નીકળવાને બદલે જમીનની અંદર રહેલા કોઈ પોલાણની અંદર જતો રહે છે અને ત્યાં ધીમે ધીમે ઠંડો પડે છે અને એક નક્કર ખડકનું નિર્માણ કરે છે, જેને આંતરિક અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે। જ્યારે બાહ્ય અગ્નિકૃત ખડકની અંદર જ્વાળામુખી વિસ્ફોટ દ્વારા બહાર નીકળેલો મેગ્મા જમીનની સપાટી પર પથરાઈ જાય છે અને એક ખડકોનું નિર્માણ કરે છે, જેને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે। તો આંતરિક અગ્નિકૃત ખડક અને બાહ્ય અગ્નિકૃત ખડકની અંદર શું તફાવત હોય છે? તો કે આંતરિક અગ્નિકૃત ખડકની અંદર જમીનની અંદર જ લાવારસ હોય છે, જે મેગ્મા હોય છે તે ઠંડો પડે છે અને ખડકનું નિર્માણ થતું હોય છે। જ્યારે બાહ્ય અગ્નિકૃત ખડકની અંદર જે લાવા છે, મેગ્મા છે, તે જમીનની બહાર નીકળી અને ઠંડો પડી અને ખડકોનું નિર્માણ કરે છે, જેને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે।
આંતરિક અગ્નિકૃત ખડકની અંદર જે લાવા હોય છે, મેગ્મા હોય છે, તે જમીનની અંદર ઠરે છે. તેના કારણે તે ધીરે ધીરે ઠરતો હોય છે. હવે તેના કારણે શું થાય તો કે તે મોટા મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે બાહ્ય અગ્નિકૃત ખડકની સંરચના અથવા તો ગોઠવણ આપણે જોઈએ તો તે જમીનની બહાર ઠરે છે, એટલે તે ખૂબ નાનો અથવા તો દાણાદાર હોય છે. હવે આંતરિક અગ્નિકૃત ખડકના આપણે ઉદાહરણ જોઈએ તો તેનું ઉદાહરણ છે ગ્રેનાઇટ. જ્યારે બાહ્ય અગ્નિકૃત ખડકના આપણે ઉદાહરણની અંદર જોઈએ તો બેસાલ્ટ, જેના આપણને અહીં ફોટોગ્રાફ્સ પણ આપવામાં આવ્યા છે, જે તમે જોઈ શકો છો. હવે આંતરિક અગ્નિકૃત ખડકના આપણે ઉપયોગો જોઈએ તો જે અનાજ કે મસાલા દળવા માટેની જે ઘંટી હોય છે તેમાં આંતરિક અગ્નિકૃત ખડકનો ઉપયોગ થતો હોય છે. જળકૃત ખડકો કે જેને આપણે પ્રસ્તર ખડકો પણ કહીએ છીએ. તો આ પોઈન્ટને સમજવા માટે આપણે આ 4 આકૃતિનો ઉપયોગ કરીશું. પ્રથમ આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે ખડકો હોય છે તે ઘસાવાથી, અથડાવાથી કે ટકરાવાથી નાના નાના ટુકડાઓની અંદર વિભાજિત થતા હોય છે. હવે આ ખડકો શા માટે અથડાતા હોય એકબીજા સાથે? તો કે આપણી જમીનની જે પ્લેટો હોય છે તે એકબીજા સાથે અથડાવાથી કે ઘસાવાથી આ જે ખડકો હોય છે તે નાના નાના ટુકડાઓમાં વિભાજિત થાય છે. હવે આ જે નાના નાના ટુકડાઓમાં વિભાજિત થયા બાદ આપણે બીજી આકૃતિ જોઈએ તો આ જે નિક્ષેપ છે, નિક્ષેપ એટલે કે આ જે ખડકોના નાના નાના ટુકડાઓ છે તે નિક્ષેપ પવન, હવા અથવા તો પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી જતા હોય છે અને તે બીજા સ્થળે જઈ અને ત્યાં સ્થિર થઈ જતા હોય છે, એટલે કે જમીન ઉપર નીચે પડી અને ત્યાં સ્થિર થાય છે. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજી આકૃતિમાં તો આ જે નિક્ષેપિત ખડક છે તે એક જગ્યાએ સ્થિર થાય છે અને ત્યાં જ લાંબા સમય સુધી પડ્યા રહેવાથી દબાઈ જાય છે અને તેના ઉપર બીજા નિક્ષેપિત ખડકો આવે છે, તે દબાઈ જાય છે અને તેના ઉપર ફરી પાછા નવા નિક્ષેપિત ખડકો આવે છે. તો આવી રીતે એક સ્તરની ઉપર બીજું સ્તર, બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર, એવી રીતે એક પછી એક સ્તર રચાતા જાય છે અને એક નક્કર ખડકના અલગ અલગ સ્તર બનાવે છે. તો આ પ્રકારના જે ખડકો હોય છે તેને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. અહીં તમે ચોથી આકૃતિમાં જોઈ શકો છો. તો આવી રીતે જે ખડકોની રચના થતી હોય તેને પ્રસ્તર ખડક કહેવામાં આવતો હોય છે. જળકૃત અથવા તો પ્રસ્તર ખડકોને અંગ્રેજીમાં સેડિમેન્ટરી રોક તરીકે પણ ઓળખવામાં આવે છે. બાળકો, લેટિન શબ્દ છે સેડિમેન્ટમ કે જેનો અર્થ સ્થિર એવો થાય છે, તેના પરથી તેનું નામ સેડિમેન્ટરી રોક પાડવામાં આવ્યું હતું. આપણે જોયું હતું કે જે ખડકો હોય છે તે નાના નાના કણોમાં વિભાજિત થઈ અને એક જગ્યાએ સ્થિર થાય છે, એટલા માટે જ તેને સેડિમેન્ટરી રોક કહેવામાં આવે છે. આપણે જળકૃત ખડકોના ઉત્તમ ઉદાહરણ જોઈએ તો છે રેતાળ અથવા તો રેતીયો પથ્થર, જે રેતીના કણોનો બનેલો હોય છે. તમે ઘણી વખત નદી કિનારે અથવા તો દરિયા કિનારે ગયા હશો ત્યારે આ પ્રકારના પથ્થરો જોયા હશે કે જોતાં જ તમને એવું લાગે કે તે રેતીમાંથી અથવા તો રેતીના કણોમાંથી બન્યા હશે, તો તેને રેતાળ અથવા તો રેતીયા પથ્થર કહેવામાં આવતા હોય છે. આ ખડકોમાં જીવાશ્મી એટલે કે મૃત વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુ ખડકોમાં દટાયેલા જોવા મળે છે. ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ પણ પ્રાણી અથવા તો વનસ્પતિનું મૃત્યુ થયા બાદ તેનું જે શરીર હોય છે તે જમીન ઉપર પડેલું રહે છે અને તેના ઉપર એક પછી એક આવા જે ખડકોના કણો હોય છે એના સ્તર જામતા જાય છે અને તે જે પ્રાણી અથવા તો જે પક્ષી હોય છે અથવા તો જે વનસ્પતિ હોય છે તેના જે કણો હોય છે, તેના જે ભાગ હોય છે તે જમીનની અંદર દટાતા જતા હોય છે અને હજારો લાખો વર્ષની પ્રક્રિયાને અંતે તે એક જળકૃત ખડકમાં રૂપાંતરિત થતા હોય છે. આ ફોટાની અંદર તમે જોઈ શકો છો. હવે આપણે ખડકના ત્રીજા અને છેલ્લા પ્રકાર રૂપાંતરિત ખડક વિશે અભ્યાસ કરીએ. હવે રૂપાંતરિત ખડકનું નામ સાંભળતા જ આપણને ખ્યાલ આવી જાય કે અગાઉ આપણે જે અગ્નિકૃત અને જળકૃત ખડકો ભણી ગયા તેનું રૂપાંતર કંઈક નવા ખડકમાં થતું હશે, જેને રૂપાંતરિત ખડક કહેવાય. જુઓ બાળકો, તો આ જે અગ્નિકૃત અને જે જળકૃત ખડકો હોય છે તેને જ્યારે ઊંચું તાપમાન અને અતિશય દબાણ મળે છે ત્યારે તેનું રૂપાંતરિત ખડકોની અંદર નિરૂપણ થતું હોય છે, ફેરવાઈ જતા હોય છે. તો આવા જે ખડકો છે તેને રૂપાંતરિત ખડકો કહેવામાં આવતા હોય છે. આપણે એક આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ જેથી કરી તમે ખૂબ જ ઝડપથી સમજી શકશો. જુઓ બાળકો, આ
રૂપાંતરિત ખડક છે, પરંતુ હજી એ બન્યો નથી, હજી બનશે. જુઓ કેવી રીતે બનશે. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે તમે સ્તર દેખાય છે તે સ્તર જળકૃત ખડકોના છે. આપણે અગાઉ જોયું હતું કે જળકૃત ખડકોના આવી રીતે સ્તર રચાતા હોય છે. તો આ એક ઉપર એક સ્તર રચાવાના કારણે તે નીચેની તરફ, એટલે કે આ જે ખડક છે તે ખડક તરફ દબાણનું સર્જન કરતા હોય છે, એટલે કે દબાણ આપતા હોય છે. તો આવી રીતે આ જે ખડક છે તેને ઉપરથી દબાણ મળે છે, અને આ જે ખડક તમને દેખાય છે તેના નીચેના ભાગમાં મેગ્મા હોય છે. હવે મેગ્મા તો તમને ખ્યાલ જ છે કે ખૂબ ગરમ હોય છે. હવે ગરમ હોવાના કારણે તેની જે ગરમી છે, તેની જે વરાળ છે તે આ ખડકોને પ્રાપ્ત થાય છે, આ ખડકોને ગરમી મળે છે. તો ઉપરથી દબાણ અને નીચેથી મેગ્મા દ્વારા મળતી ગરમી, તો આ દબાણ અને ગરમીના કારણે આ વચ્ચે રહેલો જે ખડક છે તે રૂપાંતરિત થાય છે. એટલા માટે આવો જે ખડક છે તેને રૂપાંતરિત ખડક કહેવામાં આવે છે. હવે માનો કે આ જે ખડક છે તેના ભાગમાં અહીં ચીકણી માટી, એટલે કે આ જે ચીકણી માટી છે તે આ ભાગમાં અહીં આવેલી હોય. હવે તેને ઉપરથી દબાણ અને નીચેથી મેગ્મા મળતા તેનું સ્લેટમાં રૂપાંતર થાય છે, જે રૂપાંતરિત ખડકનું ઉદાહરણ છે. તેવી જ રીતે માનો કે આ વચ્ચેના ભાગની અંદર ચૂનાનો પથ્થર હોય અહીં, તો આ ચૂનાના પથ્થરને પણ ઉપરથી દબાણ અને નીચેથી ગરમી મળતા તે આરસ પહાણમાં ફેરવાઈ જતો હોય છે. તો આપણે રૂપાંતરિત ખડક પણ જોઈ લીધો. ખડક ચક્ર નામ સાંભળતાની સાથે જ તમને જળચક્રની યાદ આવી હશે, બરાબર ને? ધોરણ 5 અને 6માં તમે જળચક્ર વિશે ભણી ગયા હતા, કે જેમાં સમુદ્રની અંદર રહેલું પાણી સૂર્યપ્રકાશની ગરમીથી ખૂબ જ ગરમ થઈ અને વરાળ બની આકાશમાં ઊંચે ચડે, આકાશમાં ઊંચે જઈ ત્યાં તે ઠંડુ થાય છે અને વાદળા બંધાય છે, અને વાદળમાંથી ફરી આ પાણી ધરતી ઉપર વરસાદ સ્વરૂપે પડે છે. તેવી જ રીતે ખડક ચક્રમાં પણ બધા જ ખડકો એક પછી એક રૂપાંતરિત થઈ અને પાછા પોતાના મૂળ સ્વરૂપ ધારણ કરતા હોય છે. તો ચાલો આપણે આ ખડક ચક્રનો અભ્યાસ કરીએ. કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં, એટલે કે ખાસ પ્રકારની પરિસ્થિતિમાં જે એક પ્રકારના ખડક હોય છે તે ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થતા રહેતા હોય છે. આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. આપણે તેને એક ઉદાહરણ દ્વારા, એટલે કે ચક્ર દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ, જેથી તમે ખૂબ સરળતાથી સમજી શકશો. જુઓ બાળકો, તો સર્વપ્રથમ જ્વાળામુખી વિસ્ફોટ થાય છે. હવે જ્વાળામુખી વિસ્ફોટ થવાથી તેમાં રહેલો મેગ્મા પૃથ્વી સપાટી ઉપર ફેલાય છે, અને આ ફેલાયેલો જે મેગ્મા હોય છે તે ધીમે ધીમે ઠંડો પડે છે. ઠંડો પડતા તેમાંથી અગ્નિકૃત ખડકોનું નિર્માણ થાય છે. હવે આ અગ્નિકૃત ખડકો જે હોય છે તે નાના નાના ટુકડાઓની અંદર વિભાજિત થાય છે. ત્યારબાદ હવા અને પાણી જેવા કુદરતી તત્વોની મદદથી તે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થતા હોય છે, અને તે બીજા સ્થળે સ્થળાંતરિત થઈ અને ત્યાં સ્થિર થાય છે, અને એક સ્તરની ઉપર બીજું સ્તર અને બીજા સ્તરની ઉપર ત્રીજું સ્તર, એવી રીતે સ્તરનું નિર્માણ કરતા હોય છે. હવે આવા સ્તરનું નિર્માણ થવાથી નીચે દબાણ વધવાથી ત્યાં પ્રસ્તર ખડકોનું નિર્માણ થાય છે. તો આવી રીતે અગ્નિકૃત ખડકોમાંથી પ્રસ્તર ખડકમાં રૂપાંતર થયું. હવે આ જે પ્રસ્તર ખડક હોય છે તેને ખૂબ જ ગરમી અને દબાણ મળતા તે રૂપાંતરિત ખડકમાં રૂપાંતર પામે છે, એટલે કે નિર્માણ પામે છે. હવે આ જે રૂપાંતરિત ખડક હોય છે તે જમીનની અંદર ખૂબ ઊંડે હોય છે, પેટાળમાં હોય છે. હવે તેને મેગ્માની ગરમી લાગવાથી, એટલે કે એની નીચે મેગ્મા હોય છે તેની ખૂબ જ ગરમી લાગે છે, તેના કારણે તે પીગળી જાય છે અને ફરી પાછો મેગ્મા બની જતો હોય છે. તો આવી રીતે અગ્નિકૃત ખડક છે તે પ્રસ્તર ખડકમાં, અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં, અને રૂપાંતરિત ખડક ફરી પાછો મેગ્મામાં રૂપાંતર પામતો હોય છે. આવી રીતે આ ચક્ર સતત ચાલ્યા કરતું હોય છે. તો આપણે આ ખડક ચક્રનો અભ્યાસ કર્યો. હવે આપણે ખડકના ઉપયોગો પણ જોઈ લઈએ. બાળકો, ખડકો પણ માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તેમાં પણ જે નક્કર ખડકો હોય છે તેનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવતો હોય છે. અહીં તમે જોઈ શકો છો એક સડકનું નિર્માણ કાર્ય થયેલું છે. તમે કહેશો એ સડક તો ડામરથી બનાવવામાં આવતી હોય, પરંતુ તમે સડક બનતી વખતે જોયું હોય તો ખ્યાલ હશે કે ડામરની નીચેનો જે ભાગ હોય છે
તેમાં પથ્થરો એટલે કે ખડકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત પહેલાંના સમયના જે મકાનો હતા તેમાં સીધા જ પથ્થરોની મદદથી દિવાલ બનાવવામાં આવતી હતી, તે તમે જોયા હશે. અને ઇમારતોની આપણે વાત કરીએ તો પ્રાચીન સમયના જે મહેલો કે કિલ્લાઓ બનાવવામાં આવતા હતા તે પણ પથ્થરોમાંથી જ બનાવવામાં આવતા હતા. આપણા દેશની કેટલીક પ્રાચીન ઇમારતો પણ વિવિધ પ્રકારના પથ્થરો એટલે કે ખડકોમાંથી બનાવવામાં આવેલી છે. જેમ કે તમે અહીં જોઈ શકો છો દિલ્હીનો લાલ કિલ્લો. તો આ જે લાલ કિલ્લો છે તે પણ વિશેષ પ્રકારના લાલ રંગના પથ્થરમાંથી બનાવવામાં આવેલો છે, એટલા માટે તેનું નામ લાલ કિલ્લો અથવા તો રેડ ફોર્ટ પાડવામાં આવ્યું છે. તે ઉપરાંત બીજું જે એવું જ એક ઇમારત છે તેનું નામ છે તાજમહલ, કે જે સફેદ માર્બલમાંથી બનાવવામાં આવ્યો છે. બાળ મિત્રો, આપણે જે ખડકના વિવિધ પ્રકારો અને ઉપયોગો જોયા, તે ખડક વિવિધ પ્રકારના ખનિજમાંથી બનાવવામાં આવતા હોય છે. હવે આ ખનિજો એટલે શું એવો તમને પ્રશ્ન થશે. તો ખનિજ કુદરતી રીતે જોવા મળતો પદાર્થ છે, જેમાં ચોક્કસ ભૌતિક ગુણધર્મ અને ચોક્કસ રાસાયણિક મિશ્રણ જોવા મળે છે. આ ખનિજોના ઉપયોગને આપણે બે ભાગમાં સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ ભાગમાં ઈંધણ તરીકે જોઈએ તો ઈંધણ તરીકે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, પેટ્રોલિયમ વગેરે જેવા ખનિજોનો ઉપયોગ થતો હોય છે. તેમાં પણ જે ખનિજ કોલસો છે તેનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે, રેલવેમાં તેમજ મોટા ઉદ્યોગોમાં બળતણ તરીકે થતો હોય છે. ખનિજ તેલમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે જેવા ખનિજ તત્વો પ્રાપ્ત થતા હોય છે. બાળ મિત્રો, આ જે ખનિજો છે તે આપણા દેશની આર્થિક સંપત્તિ છે અને આ વિવિધ પ્રકારના ખનિજો ભારતના વિવિધ રાજ્યમાંથી આપણને પ્રાપ્ત થતા હોય છે, જે દેશની આર્થિક સંપત્તિમાં વધારો કરે છે. હવે આપણે જોઈએ ઉદ્યોગોમાં તો લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે જેવા જે ખનિજો છે તે ઉદ્યોગોમાં વપરાતા હોય છે. આ ઉપરાંત જે પ્લેટિનિયમ, સોનું, ચાંદી વગેરે જેવા જે ખનિજો છે તે આપણી આર્થિક સંપત્તિમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, જેનો ઉપયોગ ઝવેરાત બનાવવા માટે પણ થાય છે. આ ઉપરાંત જે યુરેનિયમ છે તેનો ઉપયોગ અણુ ઉર્જા ઉત્પન્ન કરવા માટે થતો હોય છે. તો આ રીતે આપણે આ ભાગને અહીં સમાપ્ત કરીએ છીએ. તો બાળકો, આ બીજા ભાગમાં આપણે ખડકોના વિવિધ પ્રકારો અને ઉપયોગો વિશે માહિતી મેળવી. હવે પછીના ત્રીજા ભાગમાં આપણે વિવિધ ભૂમિ સ્વરૂપો વિશે ભણીશું. થેન્ક યુ.